નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. આજે ખાંભા સરકારી હોસ્પિટલની વાત કરવી છે ને ખાસ કરીને પુનિત સાહેબ મહેતા. અંગ્રેજીમાં એક બહુ સરસ લાઈન છે કે ફેથ હેઝ નોટ બાઉન્ડ્રીઝ, એટલે કે વિશ્વાસની કોઈ સીમા હોતી નથી. સાહેબ ખાંભામાં આવ્યા ત્યારે એટલો જ વિશ્વાસ અત્યારે દર્દી નારાયણને તેમની ઉપર છે કે એવા પણ મેં જોયું છે કે દર્દીઓ આવે ને સાહેબ ન હોય તો પાછા આવી જાય. સૌથી પહેલા તો ખાંભા સાહેબ આપ હોસ્પિટલમાં આવ્યા અને આવું સરસ વ્યક્તિત્વ અને પહેલેથી જ કે કઈ રીતે આપને ડોક્ટરનું છે એ પહેલા તમારી વાત કરો. મારું નામ ડોક્ટર પુનિત વિનોદરાય મહેતા. MBBS કરેલું છે, મેં વિદેશથી કરેલું છે. ત્યાંથી વિદેશથી આવી અને અમુક વર્ષો મેં આણંદ જિલ્લાની અંદર પ્રેક્ટિસ પણ કરેલી છે. ત્યારથી પછી ગવર્મેન્ટ સર્વિસીસ જોઈન કરવાનો મોકો મળ્યો. એ સમયે સૌથી પહેલા જ્યારે વિચાર આવ્યો કે કઈ જગ્યાએ જોઈન કરવું, તો આપણી માતૃભૂમિને આપણે ઋણ જે અદા કરવાનું હોય તેના માટે થઈને તે ખાંભા ગામને પ્રાથમિક પસંદગી આપેલી હતી કે જે કોઈ પણ આપણી સ્વાસ્થ્યને લગતી સેવાઓ છેવાડાના માણસો સુધી જે નથી પહોંચતી તે પહોંચાડવાના ઉદ્દેશથી આપણે કોઈ એવી જગ્યાએ જઈએ કે જ્યાં એ લોકોને ખાસી જરૂરિયાત હોય છે. ખૂબ સરસ વાત કરી. આપ સાહેબ ખાંભા આવ્યા ત્યારે તમને શું જરૂરિયાત લાગી કે આમાં બદલાવ? મેં એ પણ જોયું કે અહીંયા કોઈ વ્યસન કરતા હોય તો એમને પણ દંડ છે, તો આ બધી બાબત તમને કઈ રીતે? સૌથી પહેલા ખાંભા બાબતનો જ્યારે જોઈનિંગ થયું એ સમયનો એક પ્રસંગ યાદ છે કે જોઈનિંગ થતા પહેલા જ તે મારા પપ્પા એકવાર વિઝિટ કરવા માટે ખાંભા હોસ્પિટલે આવ્યા હતા અને એમણે એ સમયે મને વિડીયો કોલ કરીને જે દવાખાનાની પરિસ્થિતિ હતી એનો એક જે તે સમયની પરિસ્થિતિનું જે નિચોડ હોય એ મને દેખાડવાનો પ્રયત્ન કર્યો હતો કે હોસ્પિટલનું પ્રિમાઇસીસમાં થોડી અવ્યવસ્થા હતી. હોસ્પિટલનું પ્રિમાઇસીસ ખરેખર ખરાબ રીતે, ગંદી રીતે સચવાતું હતું. આજુબાજુ ઝાડીઓને એવું વધારે હતું જેથી લોકોમાં ભયનો પણ માહોલ હોય. વસ્તુઓની અવેલેબિલિટી હતી પણ એ વસ્તુઓનો યોગ્ય રીતે ઉપયોગ થઈ શકે ને એ પ્રકારની પરિસ્થિતિ હતી. એટલે એ બધી વસ્તુઓ જોઈ અને મનની અંદર એક વિચાર હતો કે આપણે જો આ જગ્યાએ જવાનું થાય તો ત્યાંના મૂળિયા સુધી પહોંચી, કારણો સુધી પહોંચી અને એ ભાગને આપણે દરેકે દૂર કરવો છે. અને દૂર કરવા માટે કોઈ એક વ્યક્તિ, હું હોઉં કે કોઈ બીજું હોય, એ કાફી નથી હોતી. એક વ્યવસ્થાનો મૂળથી સુધાર જ આપણા માટે ખાસ જરૂરી હોય છે. જે વ્યવસ્થા સુધારવા માટે વ્યવસ્થા આપનાર લોકો, પછી વ્યવસ્થાનો ઉપયોગ કરનાર લોકો અને વ્યવસ્થા મેન્ટેન કરવાવાળા લોકો, એ દરેકનો પોતપોતાનો ભાગ હોય છે. એ દરેક લોકોને એક સાથે લઈ અને આપણે આગળ વધવાનું હતું. એ વિચાર સાથે ખાંભા પછી આગળ કામકાજ આપણે ચાલુ કર્યું હતું. ખૂબ સરસ, સારી બાબત કહેવાય સાહેબ કે તમે માતૃભૂમિનું ઋણ અદા કર્યું. અને સાહેબ આ વ્યસનની પણ વાત કરવી છે. હમણાં 26 જાન્યુઆરી પણ આવે છે અને જોગાનું જોગ જિલ્લાની ઉજવણી આપણા ખાંભામાં છે, અમરેલી જિલ્લાની ઉજવણી. તો નાગરિકોએ પોતાના કંઈક કર્તવ્ય હોય છે. એમાં સૌથી પહેલા તો આ વ્યસનને એટલા માટે કે એક આંકડા મુજબ સાહેબ 2 લાખ 3 લાખ મૃત્યુ વર્ષે એવા પણ થાય છે વ્યસનના કે જે તમાકુને હાથ પણ નથી અડાડતા, પણ સતત એવા લોકોના સંપર્કમાં હોય જેથી કરીને પણ આ સમસ્યાનો ભોગ બનતા હોય છે. તો આ વ્યસનનું સાહેબ કઈ રીતે નાનપણથી જ એવું હતું કે આની સામે લડત ઊભી કરવી છે કે? વ્યસન બાબતે શરૂઆતમાં જ્યારે આવ્યો ત્યારે ઓબ્ઝર્વેશન એ બાબતનું કરેલું હતું કે વ્યસન એક ગામડાઓ સાઈડ, જે છેવાડાના વિસ્તારો છે એ સાઈડ બહુ જ એક ગંભીર પ્રશ્ન છે. વ્યસનના લીધે થઈને મોઢાના કેન્સર થતા હોય છે, શરીરના બીજા કેન્સર, ફેફસાના કેન્સર થતા હોય છે. એ કેન્સરનું પ્રમાણ વૈજ્ઞાનિક રીતે, મેડિકલ રીતે ખાસું વધારે જોવા મળતું હોય છે. પણ એક સરકારી વ્યવસ્થામાં વ્યસનનો અંત આવે એ બાબતે વ્યવસ્થાને મજબૂત કરવા માટે થઈને જ્યારે હોસ્પિટલની અંદર જોઈન કર્યું ત્યારે એક જ રટણ કહો તો રટણ અમે પકડી રાખ્યું કે જે હોસ્પિટલની અંદર તંબાકુનું વ્યસન થાય છે એ, એટલે તંબાકુનું જે વ્યસન અહીંયા આસપાસના લોકો કરતા હોય છે અને હોસ્પિટલનું પ્રિમાઇસીસ ખરાબ કરતા હોય છે, એમના ઉપર અંકુશ લાવવો ખૂબ જ જરૂરી છે.
હવે એ જરૂરિયાતના ભાગરૂપે સરકારશ્રીના અમુક નિયમો હોય છે કે સરકારી વસાહતો હોય છે, સરકારી કોઈ પણ જગ્યા હોય છે, એ જગ્યાએ વ્યસન કરતા હોય ત્યારે એમને દંડ કરવાની જોગવાઈ હોય છે. તો શરૂઆતમાં આપણું પ્રિમાઇસિસ ના બગડે, આપણા બાળકો આપણી પાસેથી ના શીખે કે વ્યસન આપણે કરીએ છીએ તો હું પણ આ મારા પપ્પા છે, મારા કાકા છે, શું ખાતા છે, એમનામાં જિજ્ઞાસા વૃત્તિ ના જાગે, એટલે બંધ કરાવવા માટેની પહેલ અમે હોસ્પિટલમાંથી જ ચાલુ કરી. લોકો પાસે દંડ વસૂલવાના ચાલુ કર્યા, દંડ વસૂલ કરી અને એમને સમજાવવાનું ચાલુ કર્યું કે આ બાબત છે એ તમારા માટે, આપણી આવનારી પેઢી માટે ખૂબ જ ખરાબ છે, અને એના લીધે થઈને જે જીવનની અંદર નુકસાન થાય છે, કેન્સરજનક રોગો થાય છે, એમાંથી આપણે બચવા માટે આ બાબત ઉપર પાબંદી લાવવી જોઈએ. જોગાનો જોગ આપણો સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાંભા પહેલું જેવું કેન્દ્ર બન્યું કે જેણે સૌથી વધારે અમરેલી જિલ્લાની અંદર વ્યસન મુક્તિ માટે થાય અને લોકોને જાગૃત કર્યા, અને એક સારા એવી કક્ષાએ આપણે પહોંચીએ ને લોકોને વ્યસન છોડાવવી પણ છે, અને એટલીસ્ટ હોસ્પિટલની પ્રિમાઇસીસ હોય છે એ જગ્યાએ બધાને વ્યસન કરતા બંધ કરાવ્યા છે. ખૂબ સરસ વાત કરી. આ લત એવી વસ્તુ છે કે એ આદત બની જાય છે, ને કોઈક બહુ સરસ લખ્યું છે કે એક આદત કાયમ માટે પાડો કે ક્યારેય કોઈ આદત ન પાડો. હવે સાહેબ અમુક દર્દીઓ જે છે ઘણીવાર એવું થતું હોય છે કે લોકો આમ કેમ આમ જીવનમાં મોજ જ કરી, એમ આમ આનંદ જ લૂંટવો છે, એટલે કે ઉપાધિ ન હોય ને અમુક લોકો એમ છે કે એને નાની નાની એમ પીડાઓ, ટૂંકમાં માનસિક રીતે થાકી જાય છે. એવા લોકોને આપ માનસિક રીતે ઊભા થઈ માટે આપ શું કહેવા માંગો છો? હોસ્પિટલનો તો સહારો લેવો જોઈએ, પણ એક ડોક્ટર તરીકે આપનું શું માનવું છે? અત્યારે હોસ્પિટલની અંદર જે લોકો લાભાર્થીઓ સેવા લેવા માટે આવતા હોય છે એ લોકોને ઘણાને યુવાનો હોય છે, યુવા પેઢી હોય છે, એમનામાં મનની અંદર ઘણા વિચારો ચાલતા હોય છે, ઘણા એમના લક્ષ્યાંકો હોય છે, પાર પાડવા માટે એ લોકો મહેનત કરતા હોય છે. આ બાબતોના લીધે થઈને એ લોકોમાં ઘણીવાર ગેરસમજણ ઊભી થતી હોય છે, અને અતિશયોક્તિના લીધે થઈને ઘણીવાર ખરાબ પગલાં લેતા હોય છે. તો અમારે હોસ્પિટલની અંદર ખાસ એ છે કે પેશન્ટ ટુ ડોક્ટર કોન્ટેક્ટ જે રહેતો હોય છે એને જ આપણે દ્રઢ બનાવતા હોઈએ છીએ. એટલે જ્યારે પણ ઓપીડીમાં સર્વિસીસ લેવા માટે આવે, 10 વર્ષ કરતા ઉપરનું કોઈ પણ બાળક હોય છે, એમને ડોક્ટર અને દર્દી એ બંને વચ્ચે જ વાર્તાલાપ થતો હોય છે, અને એ બંનેની પ્રાઇવસીમાં જે દર્દીના પ્રશ્નો છે એ ડોક્ટરને કહે છે, અને ડોક્ટર એમના જે સવાલો એમને પૂછવાની જરૂર હોય છે એ મન મૂકીને એકબીજા સાથે વાત કરી શકે છે. જેના લીધે થઈને આજની તારીખમાં ઘણા બધા એવા દર્દીઓ આપણને ધ્યાનમાં આવ્યા છે કે જેમને ખરેખર સાયકોલોજીકલ કાઉન્સેલિંગની જરૂર હોય છે, જેમને ખરેખર સાયકિયાટ્રિક ટ્રીટમેન્ટની પણ જરૂર હોય છે, અને એમની સાથે 5 મિનિટ એકાંતમાં વાત કરી અને એમના જે મૂંઝવતા પ્રશ્નો હોય છે એમને પણ આપણે શોર્ટ આઉટ કરી શકીએ છીએ. સાથોસાથ આ બાબતે એમને વધારે જાગૃત કરવા, એમની વધારે તકલીફો શાયદથી જો કોઈ હોય તો એને દૂર કરવા માટે આપણે દર મહિનાના ત્રીજા શુક્રવારે મનોચિકિત્સકના નિષ્ણાત જે ડોક્ટર હોય છે એમની સેવાઓ માટે પણ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાંભામાં ડોક્ટર અવેલેબલ હોય છે. ખૂબ સરસ વાત કરી. અત્યારે સાહેબ કેવી પરિસ્થિતિ છે? પહેલા એવો સમય હતો કે પહેલા આપણા દુઃખ કોઈને કહીને તો અડધા થતા, અત્યારે દુઃખ બમણા થાય છે. પણ આપ પણ જાણો છો કે અત્યારે માણસને અતૂટ વિશ્વાસ હોય છે, ને ભગવાનનું અંશ કે ભગવાનનું રૂપ જ ડોક્ટરને ગણવામાં આવે છે, કે અમુક બાબત જે ન કહી શકતા હોય કોઈને, ખુદથી હારતા હોય, તૂટતા હોય, પણ જીવનમાં એવા વ્યક્તિ પણ અવશ્ય બનવું જ જોઈએ. અને આપ તો છો, ડોક્ટર પણ છો, ને સાથે આ પણ ફરજ નિભાવો છો. ને આ પણ વાત કરી કે અઠવાડિયામાં 2 દિવસે આ રીતનું હોય છે કે મગજને માનસિક લગતી કોઈ પણ બીમારી હોય એનું આપણને નિવારણ મળે. ઘણીવાર દવા કરતા કાઉન્સેલિંગથી પણ ફેર પડતો હોય છે સાહેબ. હવે 26 જાન્યુઆરી પણ નજીક છે, આપ ડોક્ટર છો, તો નાગરિકોને ખાસ કરીને ખાંભાવાસીઓને આપ શું કહેવા માંગો છો? 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ, કે જ્યારે પ્રજાને જે દરેક દેશનું સંચાલન કરવાની સત્તાઓ જે તે સમયે સોંપાયેલી હતી, એ બાબતે જ પ્રજામાં ખાસ જાગૃતિ હોવી જોઈએ. સરકારી વ્યવસ્થાનો યોગ્ય ઉપયોગ અને પૂર્ણ ઉપયોગ આપણે કરવાનો રહે છે. આ બાબતે અમુક સંદેશાઓ સ્વાસ્થ્ય વિભાગ તરફથી દરેકને આપવા જરૂરી છે. બને એટલી વધારે સરકારી સ્વાસ્થ્ય સેવાઓનો ઉપયોગ કરવો જોઈએ.
હવે જે પહેલાના જમાનામાં ડોક્ટરોની અવેલેબિલિટી ન હતી, સંસાધનોની અવેલેબિલિટી ન હતી, હવે એને આપણે પાર કરી ચૂક્યા છીએ. અત્યારે ડોક્ટરોની પણ અવેલેબિલિટી હોય છે, સંસાધનોની પણ અવેલેબિલિટી હોય છે, આપણી પાસે ઇન હોસ્પિટલ એમ્બ્યુલન્સ પણ હોય છે. ભૂતકાળની અંદર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાંભામાં એવી પરિસ્થિતિ હતી કે ઓક્સિજન માટે થઈને આપણે બીજા ગામ દર્દીઓને ટ્રાન્સફર કરવાની જરૂર પડતી હતી. છેલ્લા 2 વર્ષની અંદર અમારા સખત પ્રયત્ન થકી હોસ્પિટલની અંદર MGPS લાઇન, જે મેડિકલ ગેસ પાઇપલાઇન સિસ્ટમ આખી હોય, ઇન્સ્ટોલ કરાવી દીધી છે. દરેક જગ્યાએ બેડ ઉપર ત્યાં ઓક્સિજનનો સપ્લાય મળી રહે છે એ પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરાવેલ છે. ડાયાલિસિસ સેન્ટર આપણે આખું ખૂબ જ સારી રીતે રન કરે છે, એ પણ આપણે સેન્ટરની પણ વ્યવસ્થા ચાલી રહી છે. પ્લસમાં સાથે હોસ્પિટલોમાં આ બધી સુવિધાઓ સાથે લોકોની અપેક્ષા હોય છે કે એક સ્વચ્છ હોસ્પિટલ હોય અને એક સુચારુ રૂપે એનું નિયંત્રણ પણ ચાલી રહેતું હોય. તો એ બાબતે પણ યોગ્ય પગલાઓ લઈ અને હોસ્પિટલનું રિનોવેશનનું કામકાજ પણ ચાલુ કર્યું છે. દવાઓનો સ્ટોક, ભૂતકાળની અંદર એવા પણ સમાચારો હતા કે દવાઓ અવેલેબલ નથી હોતી, હવે એ બધો જ ભૂતકાળ થઈ ગયું છે. દવાઓની પણ બધી જ અવેલેબિલિટી હોય છે. બહારથી કોઈ પણ પ્રિસ્ક્રિપ્શન ભૂતકાળની અંદર લખાતા હતા, હવે એ પણ બધા ઉપર પાબંદી આવી ગઈ છે. અને લોકોને મેક્સિમમ જે સ્વાસ્થ્ય સેવાઓ આપણા લેવલ ઉપર આપણે આપી શકીએ એ દરેક સેવાઓ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાંભા ખાતે આપી રહ્યા છે. સાથોસાથ સ્પેશિયાલિટી સર્વિસીસમાં આપણે દર મહિને એકવાર આંખનો કેમ્પ પણ યોજીએ છીએ. દર અઠવાડિયે આપણે ગાયનેક ડોક્ટર છે એમની વિઝિટ પણ ચાલુ હોય છે. અને 2-3 મહિને આપણે સર્વ રોગ નિદાન કેમ્પ કરીએ છીએ કે જેમાં શાંતાબા મેડિકલ કોલેજમાંથી દરેક રોગના નિષ્ણાત જે હોય છે, સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો હોય છે, એ 7 થી 8 સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની આખી ટીમ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાંભા ખાતે આવે છે અને એ લોકોને પોતાના તકલીફોનું નિદાન અને એની સારવાર માટે પણ આપણને યોગ્ય માર્ગદર્શન આપે છે. એટલે સુવિધાઓમાં અને સ્પેશિયાલિટીમાં આપણે ખાસો આપણા તરફથી થઈ શકે એટલે દરેક વધારો કર્યો છે. હવે લાભાર્થીઓને પણ એ બાબત અંગે જાણકારી હોવી જોઈએ કે આ બધી જ સુવિધાઓ છે એ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાંભા ખાતે ઉપલબ્ધ છે. સાથોસાથ એ બધાને માહિતી મળી રહે એના માટે આપણે જે હોસ્પિટલનું એન્ટ્રન્સ છે ત્યાં જ મોટું બોર્ડ લગાવેલું છે કે ઇલ્યુમિનેટેડ છે, લાઇટ સાથેનું છે. રાત્રે પણ કોઈ નીકળશે અને જો વાંચવું હશે કે કઈ કઈ સુવિધાઓ ઉપલબ્ધ છે એ બાબતે પણ એમને માહિતી મળી શકશે. ખૂબ સરસ વાત કરી. અને આ વિડીયો મારફતે હું પણ વિનંતી કરું છું કે આખો પરિવાર અને ગ્રામજનોને બતાવો. ઘણીવાર એવું થતું હોય સાહેબ કે માહિતી લોકોને ન હોય એટલે એ થોડું આપણા ખાંભામાં હોય, પણ આપણા ખાંભામાં અત્યારે ઘણું બધું જ ફેરફાર થયો છે અને ઘણી બધી જ સારા ડોક્ટરોની ટીમ અને સાહેબ પણ ખૂબ આપણને સમજે એવા પણ છે. તો આપણે આ લાહવો જે છે, લાહવો તો એ માટે કહું છું કેમ કે દર્દી અહીંયા આવે છે દર લઈને, પછી જે સુખનો જે હેપીનેસ હોય છે એ લાવવાની વાત કરું છું કે માણસ સંતુષ્ટ થઈને જાય છે ને દર્દી નારાયણની સેવા કરવા સાહેબ પણ હંમેશા તત્પર રહે છે. ત્યારે સાહેબ છેલ્લી 1-2 લાઈન ખાંભાવાસીઓ માટે કંઈક આપ કહી દો, શું કહેવા માંગો છો? ખાંભાવાસીઓ માટે તો માત્ર એટલું જ મારે કહેવાનું છે કે વધુમાં વધુ બની શકે તેટલી સ્વાસ્થ્ય સેવાઓનો, સરકારી સ્વાસ્થ્ય સેવાઓનો ખાસ ઉપયોગ કરો, જેના લીધે થઈને તમારું પોકેટ એક્સપેન્ડિચર જે કહેવાય છે કે જે પોતાના ખિસ્સામાંથી પૈસા કાઢવા પડે છે એ તમારે ખર્ચો ઓછો થાય અને એ જે પૈસા બચે છે એ પૈસાને તમે યોગ્ય જગ્યાએ ડાયવર્ટ કરી શકો. પોતાના બાળકોના ભણતરમાં કરી શકો છો, પોતાના બાળકોના પોષણક્ષમ ખોરાકમાં કરી શકો છો. અને જે સુવિધાઓની ખરેખર તમને બહાર કોઈ પણ જગ્યાએ અપેક્ષા હોય એ દરેક સુવિધાઓ અત્યારે સરકારી સ્વાસ્થ્યની જગ્યાઓએ જે આપણે આપવાનો પ્રયત્ન કરીએ છીએ એને પણ આપણે સફળ બનાવી શકીએ. અને આ દરેક સુવિધાઓ જે ઊભી કરવામાં આવે છે એ લોકો માટે જ છે, લોકો થકી છે અને તમારા માટે જ છે. શાયદથી તમને કોઈ પણ અસંતોષ હોઈ શકે તો એ બાબતનું સોલ્યુશન લાવવું પણ અમારી જવાબદારી છે, પણ એ બાબત અમારા ધ્યાનમાં તમે લાવશો તો આવશે. એટલે એ બાબત તમને કોઈ લાગતી હોય તો મારા ધ્યાનમાં લાવવાની જરૂર છે. મારો નંબર પણ રેડીલી બધા પાસે અવેલેબલ છે. કોઈ પણ મનની અંદર મૂંઝવણ હોય અમારી કચેરીમાં તમે માહિતી આપી શકો છો. પણ લોકોને સ્વાસ્થ્ય સેવા અને એક સમન્વય સાથે લોકો જે એકબીજાની સાથે મળીને એક સરકાર અને લોકો એકબીજાને સમજીને આગળ સ્વાસ્થ્ય સેવાનો ઉપયોગ કરે અને જે બધી સુવિધાઓ ઊભી કરવાનો આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ એનો યોગ્ય વ્યક્તિ સુધી પહોંચાડી શકીએ એ આપણે દરેકે સાથે મળીને પ્રયત્ન કરવાનો છે.
ખૂબ સરસ સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર અને થેન્ક યુ સો મચ અગેન, કેમ કે મારા વિડીયોની શરૂઆત, ઇન્ટરવ્યુની શરૂઆત મારી ચેનલમાં આપ થકી કરી રહ્યો છું, તો ખાંભાવાસીઓને પણ આ પસંદ આવશે. અને હવે પછી આપણે કોની સાથે વાત કરીએ, અને સાહેબ પ્રત્યે બધાને ખૂબ સારી જ બાબત છે, અને આપણે સાહેબને ખોવા જ નથી માંગતા ખાંભાવાથી ક્યારેય હોસ્પિટલમાંથી, કે સાહેબ આવી જ સેવા આપણને બધાને આપતા રહે. સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર. આપનો અભિપ્રાય ચોક્કસ આપજો. ધન્યવાદ. જય